હેલો એવરીવન, ધીસ ઇઝ વિસાયસ જીપીએસસી. આજે આપણે પોલિટીમાં સેન્ટર સ્ટેટ રિલેશન વિશે એમસીક્યુ વિશે ચર્ચા કરીશું. ઓકે, આ જીપીએસસી 2026માં જે પ્રિલિમ્સ આવવાની છે એના માટે બહુ જ ઉપયોગી છે. The first one is ભારતીય સંવિધાનના કયા ભાગમાં કેન્દ્ર રાજ્ય સંબંધ આપવામાં આવ્યા છે? In which part of the Indian Constitution are the center state legislative relations given? Okay, the option A is option A, option B, option C and option D. Which one is the correct answer? Okay, do you know which one is the correct answer? તો આન્સર છે પાર્ટ બી. ભાગ આવે 11. આર્ટિકલ 245 થી 255 ભાગ 11. ઓકે, કેન્દ્ર રાજ્ય સંબંધ કયા અનુસૂચિમાં છે? સેકન્ડ, સેન્ટર સ્ટેટ રિલેશન આર ઇન વિચ શેડ્યુલ? Center state relations are in which schedule? Option A, 7th schedule. Option B, 8th schedule. Option C, 6th schedule. And the option D, 9th schedule. Which one is the correct answer? Which one is the correct answer? Answer is the A, 7th schedule. Seventh schedule, Article 246, જેમાં યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ, કોન્કરન્ટ લિસ્ટ આ બધું 7th સૂચિમાં આવેલ છે. And the third is સરકરિયા કમિશન has been set up to study. અભ્યાસ માટે સરકરિયા કમિશનની રચના કરવામાં આવી. Is that correct? Yeah, not. સરકરિયા કમિશન અભ્યાસ માટે સરકરિયા કમિશનની રચના કરવામાં આવી છે. ઓપ્શન એ સેન્ટર સ્ટેટ રિલેશન, ઓપ્શન બી ઇન્ટર સ્ટેટ રિલેશન, ઓપ્શન સી ફાઇનાન્શિયલી એડ ટુ સ્ટેટ્સ and the last D, splitting of LIC. What is the correct answer? The answer is center state relations. Answer A, center state relation. સરકારીય કમિશન સેન્ટર સ્ટેટ રિલેશનમાં જાય. ફોર્થ, હાલની પરિસ્થિતિમાં સંઘ, રાજ્ય અને સમરવર્તી સૂચિ વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી? ફોર્થ, in the present situation is the following statement about the union state and concurrent secretaries not true?
ઓપ્શન એ રાજ્ય સૂચિમાં 61 વિષયનો સમાવેશ થાય છે. ઓપ્શન બી સંઘ સૂચિમાં 97નો સમાવેશ થાય છે. ઓપ્શન સી કન્કરન્ટ લિસ્ટમાં સૂચિ પર વિષયોની બનેલી છે. એન્ડ ધ ડી ઓરિજિનલી concurrent list as a 47 subjects there. Which one is the correct answer? Which one is the correct answer? ફર્સ્ટ ઓફ ઓલ તમે ક્વેશ્ચન જોયો. હાલની પરિસ્થિતિમાં રાજ્ય સમરવર્તી સૂચિ વિધાન સત્ય નથી. આ નોટિસ કરી તમે? ઇઝ નોટ. આ રીતે ક્વેશ્ચન જીપીએસસી પ્રિલિમ્સ 2026માં આ રીતના ક્વેશ્ચન આવશે. તો વિધાન સત્ય નથી તો પહેલાં ક્વેશ્ચનને જોવાનું, ચેક કરવાનું કે નથી એવું જણાઈ રહ્યું છે. તો નથી તો સંઘ સૂચિમાં 97 સબ્જેક્ટનો સમાવેશ થાય છે, તો એ સત્ય નથી. ઓકે, તો આન્સર બી યુનિયન લિસ્ટમાં 97 સબ્જેક્ટનો સમાવેશ થતો નથી. ઓકે, ડિવિઝન ઓફ પાવર્સ ઇન ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન્સ. ભારતના બંધારણમાં સત્તાની વહેંચણી નીચેના પૈકી કયા વિધાન સાચું છે, સાચા છે? આ જીપીએસસી 2026માં પ્રિલિમ્સમાં આવા ક્વેશ્ચન જ આવશે. ઓકે, ઓપ્શન એ હાલમાં સંઘ યાદીમાં 99 વિષય હતા અને પહેલાં 96 હતા. હાલમાં રાજ્ય યાદીમાં 54 હતા, પહેલાં 65 હતા. હાલમાં સંયુક્ત યાદીમાં 52 છે, પહેલાં 47 હતા. Which one is the correct answer? The answer is C. કોન્કરન્ટ લિસ્ટમાં હાલ 52 સબ્જેક્ટ્સ છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે યુનિયનમાં કેટલા સબ્જેક્ટ છે, સ્ટેટમાં કેટલા સબ્જેક્ટ્સ છે, અને કોન્કરન્ટમાં કેટલા સબ્જેક્ટ છે. ટ્રુ. તો યુનિયનમાં કેટલા છે એનું તમને ખ્યાલ હોવી જોઈએ, સ્ટેટમાં કેટલું છે એની ખ્યાલ હોવી જોઈએ, અને કોન્કરન્ટમાં કેટલા સબ્જેક્ટ છે એનું તમને ખ્યાલ હોવો જોઈએ. તો હાલમાં યુનિયનમાં 98 છે, સ્ટેટમાં 59 છે, એન્ડ ધ કોન્કરન્ટ લિસ્ટમાં 52 છે. Legislative powers of Parliament regarding the state list. રાજ્ય યાદી અંગે સંસદની વૈધાનિક સત્તા બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? આ રીતના જ ક્વેશ્ચન્સ આવશે જીપીએસસીમાં પ્રિલિમ્સ એક્ઝામ. ઓપ્શન એ જ્યારે 2 અથવા વધુ રાજ્યોની વિધાનસભા ઠરાવ પસાર કરીને સંસદ વિનંતી કરે ત્યારે સંસદ રાજ્ય યાદી પર કાયદા બનાવવા અધિકૃત છે. યા ઓપ્શન બી આવા કાયદા જે રાજ્ય લાગુ પાડશે જેમને ઠરાવ પસાર કર્યા છે. ઓપ્શન સી કોઈ રાજ્ય અગાઉ બનાવેલ કાયદો અપનાવવા માંગતું હોય તો સંસદને આ ખરડો પસાર કરવાની જરૂર છે. વિચ વન ઇઝ ધ કરેક્ટ આન્સર? Which one is the correct answer? એક્ઝામમાં આ રીતે આન્સર હશે.
1 અથવા 2, 2, 3, 4, 1, 2, 3, 1 અથવા 3. આ રીતના આન્સર હશે એક્ઝામમાં. તો આમાં આપણો આન્સર છે A અને B. A અને B. આન્સર ઇઝ A અને B. તો જ્યારે 2 અથવા વધુ રાજ્યોની વિધાનસભા ઠરાવ પસાર કરીને સંસદ વિનંતી કરે છે ત્યારે સંસદ રાજ્ય પર કાયદા બનાવવા અધિકૃત છે. તો આપણો જવાબ છે A અને B ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યાં આપેલું છે 1 અથવા 2, તો આપણે આ રીતે 1 અથવા 2માં કરેક્ટ કરવાનું. ક્વેશ્ચન નંબર 7. રાજ્યોને દર વર્ષે સહાયની જરૂર મુજબ અનુદાન સહાય કોની ભલામણથી પૂરી પાડવામાં આવે છે? ક્વેશ્ચન ધ્યાનથી જોવાનું. ગ્રાન્ટ આસિસ્ટન્સ ટુ સ્ટેટ્સ. તો રાજ્યોને દર વર્ષે સહાયની જરૂર મુજબ અનુદાન સહાય કોની ભલામણથી પૂરી પાડવામાં આવે છે? ઓપ્શન એ છે રાષ્ટ્રપતિ, ઓપ્શન બી છે સંસદ, ઓપ્શન સી છે મની આયોગ અને ઓપ્શન ડી છે રાષ્ટ્રીય વિકાસ કાઉન્સિલ. વિચ વન ઇઝ ધ કરેક્ટ આન્સર? વિચ વન ઇઝ ધ કરેક્ટ આન્સર? આન્સર છે બી સંસદ. રાજ્યોને દર વર્ષે સહાય કોણ પૂરી પાડે છે? તો સંસદ, પાર્લિયામેન્ટ. ઓકે, આન્સર છે બી. ઓકે, નેક્સ્ટ. નીચેના પૈકી કયું સમરવતી યાદીમાં નથી? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ઇન ધ કન્કરન્ટ લિસ્ટ? ફોજદારી કાયદા, જંગલ, લગ્ન, ટોલ્સ ઉપયોગ વેરા. કયું સમરવતી, તમે ક્વેશ્ચન જુઓ કે સમરવતી યાદીમાં નથી. આ રીતે ક્વેશ્ચન ચેક કરવાના આવે પ્રિલિમ્સમાં, અને આ જ રીતના ક્વેશ્ચન હશે. જીપીએસસીમાં કોન્કરન્ટ લિસ્ટમાં નથી એવું કહ્યું છે. શું કહ્યું છે? કોન્કરન્ટ લિસ્ટમાં નથી. નોટ ઇન ધ કોન્કરન્ટ લિસ્ટ, સમરવતી યાદીમાં નથી. વિચ વન ઇઝ ધ આન્સર? વિચ વન ઇઝ ધ આન્સર કે નથી? ટોલ્સ ઉપયોગ વેરા. આન્સર ડી સમરવર્તી યાદીમાં નથી, કોન્કરન્ટમાં નથી. ઓકે, તો શેમાં છે એ કોઈને ખ્યાલ છે? તો ટોલ્સ યાની કે ટેક્સ ઇઝ ધ સ્ટેટ લિસ્ટ. કરેક્ટ આન્સર ઇઝ સ્ટેટ લિસ્ટ, નોટ અ કોન્કરન્ટ લિસ્ટ. ઓકે, તો આ રીતનું ક્વેશ્ચન હશે કે સમરવતી યાદીમાં નથી, કોન્કરન્ટ લિસ્ટમાં નથી. શું નથી? તો ટોલ્સનો ઉપયોગ વેરા નથી. તો ટોલ્સ શેમાં છે? તો એ સ્ટેટ લિસ્ટમાં છે. ઓકે, ઓકે, ધ એન્ડ. જો ચેનલ તમને ગમી હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો એન્ડ લાઈક કરજો. થેન્ક યુ.